अन्य नामों सामे आवता होय छे। त्यारे मुख्यमंत्री भूपेन्द्र पटेल राज्यपाल साथे मुलाकात करवा पहोंच्या। जे उत्सुकता हती तेनो आखरे अंत आव्यो અને ભૂપેન્દ્ર પટેલ નવા મંત્રીમંડળના સભ્યોની યાદી રાજ્યપાલને સોંપશે અને ત્યારબાદ એક બાદ એક નામ સામે આવી શકે છે। પડે પડની અપડેટ માટે કોનું નામ સામે આવશે, કોનું પત્તું કપાશે, હજી બીજા મંત્રીઓ રિપીટ થશે કે નહીં, એ માટે સંદેશ ન્યૂઝ જોતા રહો। પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજભવન ખાતે હાલમાં પહોંચી ચૂક્યા છે। રાજ્યપાલ સાથે મુલાકાત તેમની શરૂ થઈ ચૂકી છે અને હવે જે યાદી છે મંત્રીમંડળની યાદી તે હવે સોંપવામાં આવશે। નવા મંત્રીમંડળના સભ્યોની યાદી રાજ્યપાલને સોંપાશે અને અત્યાર સુધી જે 5 મંત્રીઓને કોલ આવ્યા છે, જે પહેલા મંત્રી હતા સરકારમાં, એમને રિપીટ કરવામાં આવશે અને કારણ કે તેમને ફોન આવી ચૂક્યા છે, એનો મતલબ એ કે તેમના રાજીનામા સ્વીકારવાના નથી। ગઈકાલે 16 મંત્રીઓના મુખ્યમંત્રીને છોડીને તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા હતા। હસ્તાક્ષર એ જ રાજીનામા પર થશે કે જેમને રિપીટ ન કરવામાં આવે। પ્રફુલ્લ પાનસેરિયાને પ્રમોશન મળી શકે છે, હું હિરેને કહ્યું। રાજ્ય કક્ષાથી કેબિનેટ કક્ષાનો તેમને દરજ્જો આપવામાં આવી શકે છે। હવે શિક્ષણ ખાતું તેમને સોંપવામાં આવશે કે નહીં એ પછી કેબિનેટ બેઠક બાદ ખ્યાલ આવશે। સાથે સાથે કનુ દેસાઈ એમને નાણાં મંત્રાલય પ્રદેશ નાણામંત્રી તરીકે યથાવત રાખવામાં આવે તેવી પણ પૂરેપૂરી શક્યતા છે। પણ જે અત્યારે રાજ્યપાલ સાથે મુલાકાત થયા બાદ આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે। तो બધા ધારાસભ્યોને આશા છે, અપેક્ષા છે, ઉત્સુકતા પણ છે કે અમને ફોન આવશે કે નહીં, અમને ફોન આવશે કે નહીં। એની વચ્ચે સંદેશ ન્યૂઝ દ્વારા ધારાસભ્યો સાથે વાતચીત કરવામાં આવી। ધારાસભ્યોએ પણ પોતાના નિવેદન આપ્યા છે, પ્રતિક્રિયાઓ આપી છે। દર્શન કરવા જાવ એમાં તો મારો નિત્યક્રમ છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતની અંદર જે વિકાસ કર્યો અને ગુજરાતને જે ઊંચાઈ અપાવી એને આગળ ધપાવવા માટેનો આજે જે કંઈ કાર્ય થઈ રહ્યું છે એ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સપના છે કે 2047 સુધી વિકસિત ગુજરાત સાથે વિકસિત ભારતનું નિર્માણ થાય એના માટેનું કાર્ય થવા જઈ રહ્યું છે। આ પ્રસંગે સૌને ખૂબ શુભેચ્છાઓ। હાઈકમાન્ડ જે નક્કી કરશે, મારી કોઈ ડિમાન્ડ નથી। ગણતરીના કલાકોમાં જ હવે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, ત્યારે હજુ પણ ધારાસભ્યો અસમંજસમાં છે, કારણ કે ધારાસભ્યોને ફોન નથી આવ્યો કે તમારું નામ મંત્રીમંડળમાં સામેલ છે કે નહીં। આપણી સાથે દાહોદના ધારાસભ્ય છે કનૈયાલાલ કિશોરી, તેમની સાથે અમને તો વિશ્વાસ છે કે દાહોદને પ્રતિનિધિત્વ મળશે, કે દાહોદ જિલ્લો છેવાડાનો જિલ્લો છે, એમ જેવાય તો ગુજરાતનો પ્રથમ જિલ્લો ગણાય। બિલકુલ। અને સંપૂર્ણ આદિવાસી જિલ્લો છે, એટલે અમને વિશ્વાસ છે કે દાહોદને 100% પાર્ટી પ્રતિનિધિત્વ આપશે। તેઓ જે ધારાસભ્ય થયા મજબૂત છે તો જ ધારાસભ્ય થયા છે। પહેલી વાત, જેટલા પણ છે ધારાસભ્ય મજબૂત હોય તો જ ધારાસભ્ય થઈ ગયું, એટલે કોઈ પણને ચાન્સ મળી શકે છે। એમાં જે પણ મળશે દાહોદનો જ હશે અમારો, એટલે અમે તો એને અભિનંદન જ આપવાના છે। સામાન્ય રીતે રાત્રે જ ફોન આવી જતા હોય છે ધારાસભ્યોને, પરંતુ આ વખતે એવું થયું છે કે રાત્રે ફોન નથી આવ્યા અને હજુ પણ ધારાસભ્યો છે તમામ રાહ જોઈ રહ્યા છે। આપ શું ગણિત માનો છો આના પાછળ? હવે એમાં કંઈ ગણિત માંડવા જેવું છે નથી, કેમ કે અમારું મોવડી મંડળ જે બહુ સમજી વિચારી કોઈ પણ નિર્ણય કરતું હોય, એટલે એમાં અમારા ગણિતનો કોઈ પ્રશ્ન નથી રહેતો। કેમેરા પર્સન ચેતન પરમાર સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।